આટલા જેવો પાણી પીવું પડશે મારે. હા અને ફિટ થઈ ગયું. ખાધો ભૂત હાથ ધોવાના થા ના હાલ ઊંઘે તો ને ઊંઘો થતા મોઢું ધોવું કે બરોબર એવો તાર તો જલસા ખરી કે તાણ. એટલે હું તારા જોડે હતો કીધું ભેગો થતો ઘણા દાડા થઈ ગયા છે હા નાઠા પાન શું કરે બરોબર. કેવું ચાલે હાલ તો શાંતિ હ. મારે શાંતિ મંગાઈ છે પણ હજી કણ આવી નહીં મંગાઈ શાંતિ મંગાઈ વેચાતી મળે પછી શાંતિ તો વાત કરે તને ખબર નહીં ના વચમાં આવી ગઈ છે લગભગ 10 માં આવે શાંતિ ચી ટાઈમમાં આવે 00 હા હા પેલી આવે છે રાતે 4 વાગે આવે છે બરોબર. હા વેલે 6 વાગે હોય આવી 100 વાગે એટલે ઉતાર નાખે બરોબર. એટલે હું એમ કેતો હતો તને બોલ બોલ. કે આપડે પેલા શંકાના ઘેર જાવ તો એ હેઠ કે દાદા એ કેવું ચાલે હે નહીં પેલા એનો ભાઈ મળી ગયો તો એનો ભાઈનો છોકરો એ ખબર ચેવડો થયો ચેવડો નહીં થયો આપડા ખાસો વર થઈ ગયો જાતા જતા આપડે એનો છોકરો હતો શંકાનો છોકરો છે બરોબર બરોબર. હા એનો ભાઈનો છોકરો આપડે સમાચાર લેવામાં શું જાય ના ના વાત સાચી. અને આપડે એનો ભાઈ મળી ગયો તો એ વખત ગયા હતા આપડે છોકરો ચેવડો થયો એ તો જોતા આવીએ કાશું ના થયું આપડે ખાસો વર થઈ ગયો ઘર કાશો થયો એને જોઈએ તારો હું હું નથી ભૂખું તો હાલ ચાલ ભૂખો પર તું ચમ આવો થઈ ગયો હે ચમ ખાતો નહીં વધારે ઊંઘ આવે કે તે ખાતો નહીં ઊંઘ કરું ખાલી એવું તો હું ખાય તે ઊંઘ આવે ખાતો જ નહીં ઊંઘ આવે એવું ઊંઘી જ જવું આવતા આવતા હું પરું ને વાંચો બોલે જાય. તા મને તો ઊંઘ જ આવતી નહીં આ તું આવે ને એને પેલા ઊંઘી જાય તો હું જેને શાંતિ મંગાઈ છે તારને તો ઊંઘ જ ખોવાઈ ગઈ મારા શાંતિ તો આવી ગઈ. તારા તો લગભગ એવું લાગ્યું કે કોક આરતી બારતી ઉતારે એવું લાગે એવું લાગે ને હવા થઈ ગઈ. સૂર્યદેવ નારાયણ ને તું પાણી ચડાવે ના તો ભૂલી ગયો ભૂલી ગયો બરોબર નહીં એમાં શાંતિ મળી ગઈ તને શાંતિ મળી ગઈ પણ દેહાતાને આપડે જઈએ હા અને હાલ ચાલ તો પૂછીએ બાપડો હું કરો હું નહીં કરતા લેતા તો તારો બારો મારવાનું નહીં તારું ગુસ્સો બીજો બદલાવાનું ખરો ના બુસે તો હાલે પહેર્યું તારો તો મારેલું જ છે તારું બાર તો મારું રાખવું આ ચોરીઓ વધારે થાય કે તારું મારી જ નાખું પેલા બરોબર દેહતા ભેગા થઈને અવતારીએ આપડે નજીક નજીક આપડે રહીએ છીએ એટલે તો કોઈ વાંધો નહીં વાંધો તો કોઈ નહીં. દેહાડો અલા લાલા હા બાપા અમાય આયો બોલો. આ કેટલા વાગવા આયા બધા છોકરા ને હાલ માં જતા રહ્યા જાહેર ફટાફટ 10:30 થવા આયા મગજ જતું રહ્યું તમારે ચમ આ તો રવિવાર હે એટલે હોવા આછી રવિવાર હે નહીં તાના હેડપ તો ફરવાનું પ્લાન ગોઠવો કે જબરી વાત કરી રહ્યો હો પેલી તાના હું કરી આ જયારે બેહી રહ્યા મમ્મી ને હામે મેં છોડી હમણાં કેટલા પૈસા હતા 4-5 હજાર રૂપિયા તો વપરાઈ જાય બેટા તું એ ચોક ગોઠવો કે આપડે અમને જઈએ ચોકણ બાર રખડા જઈએ યાર જાવું ઓહો આ તો બહુ મન થઈ ગયું ના હોય તાના આ તો રવિવાર હતો ગમે તે તો પેલા ફકે પણ પેલું એ મંગાવી લો ફેટો એટલે ફક્યા પેલી પાઘડી ના ફટાફટ અને હું કહો અમે થોડું કોમ છે તો જઈને આવીએ પા પાઘડી પહેરાવી દે તું તારા પપ્પા ને પહેરાવતો હતો ને તે મસ્ત પહેરાવતો હતો એક પહેરાવ હા તારા પપ્પા ને પહેરાવતો હતો એવી પહેરાવી છે ને નકર ઓ મારે જોવું ના પડે અને ઘેર કેવો રે હવે અમે બાર જઈએ. હા હા શંકરભાઈ તો બહાર જવું શકો હે તો બહાર જાવ કો હા છોકરાને કીધું રજા હતી તો કીધું જઈ આવીએ બહાર કેમ કાકા આવો આ પેલો કેમ પેલા નાથા કાકા નામ તમારા ભાઈ નું તમારું હું ભીખો હવે ભીખા નો છોકરો હે ભીખા જેવો જ લાગે હા અને આ તમારો અરે ખાસા મોટા થઈ ગયા અને પણ એવા થઈ ગયા છો હવે તો કયો કર હે હવે આ તો નિહાર જાય આ મારે નોકરી દેવાની અને અરે નિહાર નહીં જતો ના આ તો નહીં જાતો આ તો બે પેલું એ થઈ ગયું પાણી લઈને આવું તમારા માટે પાણી લેતા પૂછા
કોમ તો કરતો આપણે રહે. છોકરા દેવા દીધું લ્યો. અરે કીધું શંકર ઘરનું ઓટો મારતા એ ઘણા દાડા થઈ ગયા છે ખાસો વર થઈ ગયો આવી ગયા વળી સમાચાર લઈ લઈએ તમારા વળી અને છોકરા છૂટા પૈસા નહીં ઉભો રહે બેહો તમે બેહો લ્યો. હા છોકરો ડાયો હો છોકરો ડાયો પટલે પાણી લઈ આવ્યો લાવો ખરો હો. ભલે એના મા બાપ ના હોય પણ એનો સંસ્કાર હારા હા વાત સાચી. હા. મામરે રાજ્ય કોની હા હું લઈને આવ્યા ટકો લઈને આવ્યા ના દૂધની થેલી મંગાવું છું. હા લે બીડી એક દૂધની થેલી લેતા ગણ લે અને આ પોચી બે તું વાપરજે જા એવું હોવે. હા હું આવો હા લઈને આવું. ₹5 વાપરવા લે પોચી બે વાપરવા આલે બિચારો દૂધ દેતા હોય ને તો મારા વર્ષે ખાતા જ નહીં ને આ લોકો તો બરોબર સાચી વાત છે હે સાચી વાત હા આયા તમે હા અમે હેરતા આયા અમારું ઘર ચો આખું મેં તને ઓય બેહવાનું કીધું આ મહેમાન આયે દેખાતું નહીં તને હોવે. ઉભો થાય સોનોમાં ને પેલો ફટાફટ દેતો આવે કઈ ચા મેલ તો ચોબડું તૂટી જા હાલ જ પણ તે મારે આવી રીતે ના બોલાય બાપરાને કોમ કરાવો પણ વ્યવસ્થિત કરાવો આવી ના હું લે કરો આવું હોય જેમ કેવું હોય તાને આપડે પ્રેમથી કહેવાનું કે કોમ કરો બેટા તમે ઓય જોવા આવો જોવા તો નહીં આવતા પણ અત્યારે સણકોણ ભણકો કર્યો એટલે તમારી નજરમાં હું આવી ગયો ના ના એવું નહીં દાણા 20 રૂપિયા વાપરવા આલું તો બરોબર 30-40 રૂપિયા તો આચા બરોબર હોવે અને આ ચોક લહન બહન નું કોક આયોજન કરવું હોય હવે હમ હોવે ના ના આયોજન સારું કરજો બીજું કોઈ નહીં હે અને એના હાચવજો પાછા બાપા દૂધની થેલી તો નહીં દુકાનમાં નહીં નહીં થઈ લા તમે પેલા પૈસા પાછા લાય લો હું તો નહીં લીધા પોચ વાપરીને આવ્યો મને નહીં લીધા નહીં લીધા નહીં લીધા હા બરોબર લે આ તું વાપર જય લે આ છોકરા હું ગોળી લાવે હજાર ગોળીઓ લેતો જા હા કાકા હું જાઉં કાકા દેખવા હળગાઈ આ તો પેલી ચા ને ખોટ નાખી ભાઈ પણ દૂધ જ નહીં હા તો આ પૈસા લે દૂધ લેતા ફટાફટ તાચી રહ્યો હવે મહેમાનો આયા ખબર નહીં પડતી હવે તમારો છોકરો દુકાનમાં જ્યાં દૂધ ના મળ્યું તો હેરે ચોથી લઈને આવશે એ તો એને બધી ખબર આખા ગામમાં ફરીને આવે એવો એવું હોવે બરોબર તમારો છોકરો તો બિયાતો હોય છે દીવાય તો બિચારો ને એનો હજી ને એનો તા હું અને પેલો મોટો થઈ ગયો પેલો તો પૈને એવો થયો હવે તો કાકા આખા ગામમાં ફરી રહ્યા દૂધ ના મળી જાય પૈસા એવા સકન ના અમે આવી ગયા ને તે ચાય મળતી નહીં કે રોટલો મળતો નહીં તારે કોઈ ખબર પડે છે કે નહીં ને કર્મ એક ધોલ મારે તો એને હું લ્યા કહો છો એનો ગુનો નથી ના મારે તો છોકરો શું કરે બિચારો તા પૈસા આલ્યા તો કોક લઈને તો આવું જો કે પણ મંગાયા વગર એના બાપડા શું ખબર પડે કે હું લઈને જાઉં ચાલો પછી તમે યાર આવું બધું છોકરાને નકોમ કરો જા લે આવો પેલું હવે ઠંડુ પાણી લેતા અરે પણ ત્યાંમાં શંકરભાઈ છોકરો કોમ છે ના બતાવે રાગ રહીને બતાવો તો તું તો કહેતો જ નહીં લે કોઈ તું બોલ કે મન તો બોલાવો આ એક કોમ બતાવ્યું તો તમે કઈ ના બેઠા કોઈ સારું કોમ થાય એટલે અમે એવા છીએ ભમરાળા છીએ અમે પોતે એ છોકરાને મત કોઈ ના કહો યાર વાત સાચી હે અમારો કરમ એવો છે ચાય ના પાડીએ લ્યો ના ચાલો દિયા ના આ મંગાવે મહેમાન પડવાનો આયા હાળો હાળો લાગે વ્યાણી લઉં લ્યો એટલે બુદ્ધિ જેવું છે કે નહીં આમ હારું કોક વાર તો કઈ કઈ મારું તો ખરેખર મગજ કોમ હાલતું નહીં અને તમારા છોકરાને કોઈ બતાવો નહીં બતાવતા કોમમાં એ પોચી પેલા લઈને જે આવશે હમણાં રમતો રમતો એને રંબા મેલ્યો તા હું અને એને કોમમાં મેલ્યો હવે બિચારો તો લે તમને શરમ આપી જો યાર એનો મા બાપ ના હોય એટલે આટલો બધો ત્રાસ આલો હું તમે યાર આટલો ત્રાસ ના લાય હું તમે જોવા આવો છો એટલે દાડા 30-40 રૂપિયા વાપરો ને સારું રાખવું હોય ને. આટલા તો બેઠા બેઠા જોઈએ છીએ જોવા આવો છો જોવા છે તે આ બેઠા તો છીએ વણાથી તો કેવું જોવાનું લે બનાતા તાણે પેલા ના આલે પૈસા મને તો કોઈ આવતો જ નહીં હા આ વારવાનું ને રોજતો તો રોજતો રહ્યો છે બધું એનો કરે કમ્પ્લેટ ના તાને આવું તો ના હોય શંકાભાઈ પપ્પા પાલેલા હા ખા 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 બેટી ખા હા હું ઘરમાં જવા ચા પીવા અને એને પેલા ને બે આલજી કોને પેલા તારા ભાઈ ને બે આલ હાલમાં હાલવા હવે જા, લઈ જા. હું કરો ને હું એકલો ખાઈ લઉં. इतना चुभने लगा हूँ सब હાલે જા એમ. હા કા હું જાઉં તારો ને હેરાન કરે આખો દાડો કેટલા પૈસા વાપરે બે જણા એકના લાડમાં ચરાય ને એકમાં ખાદમાં ચરાય ઓને તો બીજું કોઈક સેટિંગ હોય તો કોઈક કરો ને મને કોઈક બારમો હોય તો
ભાઈ શંકાભાઈ, હા હવે અમે જઈએ તાને અને નીકળીએ. આ છોકરો આવ્યો એટલે ભાઈ નાથા કોઈ 5 રૂપિયા છૂટા પડ્યા, 10 રૂપિયા છૂટા પડ્યા તો હાલો ને એનો. ત્યાં હાલ અમે રહ્યા હો તો 2 દાડા અરે હું રહી યાર, તમે તો ચાય રૂપિયો પડ્યો ભાડે કેવું આ ખાડા બપોરાના એને કેવું સાધન મળશે ને આ વાપરજો હો. શું કીધું? છોકરાને આટલો ત્રાસ ના હાલતા. શું કીધું? ના ના એને તો તમે ઘરના છો એટલે અમે એને તો કહીએ. હારી પઠમ હાચી બેવા હરખા રાખવાના મારી વાતો પડે છોકરા પેલું પાણી જતું રહે બેટી એક કામ કર કે ફટાફટ પેલી જરૂરી ભરી રાખ પછી 2 રૂપિયા આલુ વાપરવા દો ને અરે પૈસા તમે એના પાડ રવા દેવા તા. હાલ હાલ દુકાને ના આવી જાય હું હમણાં પાણી વગર રહું અરે હાલજો પાછા લઈને ખિસ્સામાં ના ના, લઈ ના, રાખતા. ના. બચારાનો શું જો કીધું? તારો ઘેર પોકો તો ફોન કરજો સુખ શાંતિ એના મા બાપ નહીં, તમે હાચવશો ને એટલો ફર મળશે પાછો. મારે એક છોકરો હોય, કોઈ બીજો રાખે તો કોઈ કોઈ ઘર દવા લો હા અમે જોઈએ છીએ એ પ્રમાણે મને વિશ્વાસ નહીં આવતો. બે હારી પઠમ રાખવું હોય બે ને તો હવે બાળાને ભણાવો છે કે નહીં ભણાવતા? હું કમ્પ્લીટ ભરાવો હવે નોમ નખાબું હું હજી હવે લખાવાનો? નખાબું જો તારે તમારે જાવું સુખ શાંતિ નીકળો તારે આવજો પછી ફોન બોન કરજો ઘેર પોકો સારું હેડો. હા? અને સાધન ના મળે તો પાછા આવતા રહેજો છોકરાને હાચવજો બચારા. હારું. એનો બાપો મરી ગયા છે, એની માએ મરી ગઈ અને એના પાછળ કોઈ નહીં. ના ના કોઈ વાંધો નહીં તમે ભાઈ છો એટલે જો મા બાપ એ તો બધું મારા મારી કોઈ હતો નહીં બે હાચીને જજો તાને હો હા બે આવે છે ઉપરથી મોલ મોલ મથી મથી ઘર ચલાવતા હોય ને બધું ચીકર ચોહેલ હેડે આવે એટલે તું જાણો તાણ પેલો કોઈ મહેમાન પડવું આવ્યો હોય તો તારી આદત કેમ ખરાબ હોય મને નહીં ગમતું યાર ઘણું સાચું ઉભો થાય છે મને કોઈક મહેમાન પડવું આવે એની જ ખરાબ કરે કોઈક કોટપટા તોડી નાખે હાલ ના હાલ એ ફટાફટ સાફ કર ઓવા પેલા આવે જેટલા આવે એટલા બધું મને સંભળાવે આમ કેવું કામ કરીએ આમ પપ્પા શું કર્યું જતા રે પેલા હવે એ તો જયા લેવા કાપી જઈએ અને 2 રૂપિયા વાપરવા આલે તો તે લે લઈ જતો ને. હું એક તો આખો દારો બહુ હેરાન કર કરે છે તું તો હું દુકાન જતો તારું ચોબડું તોરું હતું એ હાથા ચોકન જાય પેલો બહાર નહીં જાવ હાલ લઈ જાવ જા તું એક કામ કર એક બધા ભેગા થયા કે નહીં થયા જોઈને આવતો રહેજે. હા હું જોતા હો અને પેલો આ કોથળો તો સાઈડમાં મેલ હજી તાચી ગયો આ બધું આ લે આભાર કહેવાનું આ બધું આ બૂટ સાઈડમાં મેલ છોકરાને ને હાલમાં જવાના બૂટ છે તારા મને એમ કે રૂપિયા બધા મારો રોજ રોજ ચાલી લાબા લાબા જોય બધું સાફ સફાઈ નાખવું પડે યાર કોક મેં આ નહીં રે ખાતું અમે ખાવ કોની લાંબા માટે વ્યવસ્થિત ફટાફટ આ કોની લઈ પપ્પા બે રામ કોઈને બે એટલે કોઈ એટલે થોડું પાણી પી લે થોડું દેવું પડે હા ફટાફટ તું લઈ નાખે માલ ભાવ નહીં લઈ નાખે ઓ આટલો થોડો માગો ખેંચ પેલી ઝીની બહેની નહીં પડી રહી હજી આ અમે ચોપડું તોડી નાખ્યો ગોફા માર્યા વગર તો કોણ ભેગા થાય એ કુંડિયા બનાવી પાછી દોરવા પેલા ઊંધિયાનું લઈ ગયા હું તો કર્યો યાર નહીં કર્યું તાર જોઈને આ બધું ઘઉં ઘઉં ખાઈ જાય છે મને બિસ્કોલા હું ધ્યાન રાખે છે તે પીપળું લાવતા હોય મહેંદી એમ હોય અને ફોન પર ચાલો ચાલી મેં દેવડાવવાનો રે મારે તો ફોન લાગતું લાવ્યો તો બીજાનું તો ચાકું લઈને હેડ્યો આવે પેલા કાકા મેં હા મારું ફોન ચાર્જિંગ મેં નકમ ચોબડું તોડી નાખે એ લઈ જા આપડે કાકા ચલો જે આવ્યું લઈ જા હવે પડ્યો હું આજના ઉપર માવાના ગોબા પાડી નાખો હમણાં સિંહ બહેરીઓ ઊંધી ભરાવો ઊંધેરા યાર કરો છો નકો ખાટલો એના દોડાયા હોય તો ખરેખર જેજે બધ્યા આ કોઈ ભરાવાનું નતું કાલે તો ઊંધેરો ઈ બેઠ્યો આ હવે બરાબર છે આ વાટકી જો પણ ભરાવાની હતી જોજે આ બધું ખરેખર હા ને મારું આ બધું વાટકી અહીં ચલાવવાની આ બધું અભડાઈમાં શોભો બધા
આ બધા પેલા જોજે આ બધું આ વાટક્યો હે ને આ મને પછી હે ને આ મારું મને હવે આને શું કરવું ને હા ખાઈને આવવા દીધી